નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। ખેડૂતોના હક પર કોણ મારી રહ્યું છે ડાકો? અરવલ્લીના મોડાસાના નાની ચીચોણ ગામમાં ખેડૂતોમાં ભારે રોષ। ભાગ કરતા વધારાની જમીનના દસ્તાવેજો થઈ જતા ખેડૂતો ન્યાયની માંગ સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા। ખેડૂતોનો આક્ષેપ છે કે યોગ્ય તપાસ વગર જ જમીન બીજાના નામે ચડી ગઈ। સબ રજિસ્ટ્રારને રજૂઆત કરી દસ્તાવેજ રદ કરવાની માંગ ઉઠી। સાથે જ ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે દસ્તાવેજ વખતે ચકાસણી કેમ ન થઈ? ખેડૂતોને ન્યાય માટે કચેરીના ધક્કા કેમ ખાવા પડે? હવે જોવું રહે કે તંત્ર ખેડૂતોને ઝડપથી ન્યાય આપે છે કે પછી ખેડૂતોની લડત હજુ લાંબી ચાલે છે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। મારું નામ સાહેબ રતિસિંહ દોરજી છે અને નાની ચીચણો રહેવાસી। નાની ચીચણો ગામમાં હું રહું છું અને અમારા ભાગમાં જમીન આવતી સર્વે નંબર 99 છે અને જૂનો 135 નંબર છે। અમારા ગામ તળિયાની અંદર દાદો અમારા કુટુંબી દાદોને 7 ભાઈ હતા। 7 ભાઈ હરીજી ગલબાજીની છોકરીએ આ જમીન વેચી છે તો એના હિસ્સામાં આવતી જ જમીન એવાને વેચવી જોઈએ। ના કરતા જમીન વધુ થઈ ગઈ અને અમારો હિસ્સો એ બહુ જાય છે સાહેબ। તો અમારે આ રજિસ્ટર સાહેબ ને કઈ રીતે આ દસ્તાવેજ બનાવ્યું એનો જવાબ અમને કોણ આલે? રજિસ્ટર સાહેબ જ આલે અમને। એવી અમારી માગણી છે સાહેબ। હું મકવાણા અમૃતસિંહ મસીનો વારસદાર છું, જે નાની ચીચણો ગામે જમીન આવેલી હતી, જેનો સર્વે નંબર 99 અને જૂનો 135 છે, જેનું ક્ષેત્રફળ 0.73.93 ચોરસ કિલોમીટર છે। એમાં મૂળ 7 વારસદારો હતા, જેમાં ઉદરજી ગલબાજી, ભવાનજી અમાજી, મોતીજી ગલબાજી, હરીજી ગલબાજી, મંગાજી ગલબાજી, કેશાજી ગલબાજી અને પૃથ્વીજી મોહનજી, એમ ટોટલ 7 વારસદારો હતા। જેમાંથી હરીજી ગલબાજીની 8 છોકરીઓએ જમીનનું વેચાણ કર્યું છે, જેઓના ભાગમાં 481 પોઈન્ટ જમીન આવતી હતી। એમાંથી તો છતાં 20 કહીને જમીનનું વેચાણ કર્યું છે। તો આનું જવાબદાર કોણ? આમાં અમારો હક ડૂબા। તમારી માગણી શું છે? અમારા દસ્તાવેજ રદ થવો જોઈએ। એમાં એ મુજબ દસ્તાવેજ અમે કર્યો હોય નિયમ મુજબ, બરાબર। હવે એનો હક હિસ્સો પોસાય છે, આપનાર અને લેનારે અંદર ઉલ્લેખ કરેલો હોય કે અમે જે વેચાણ કરી છે, અમારા હક હિસ્સાનું વેચાણ કરીએ છીએ, એના સિવાય બધું વેચ્યું નથી। જે સરકારનો પરિપત્ર છે એ મુજબ દસ્તાવેજ નોંધાણ। હા, હવે તમારે ધારો કે તમારા હક હિસ્સા મુજબ એમણે વધારે વેચ્યું છે તો એના માટે કાયદામાં જોગવાઈ છે, તમે તકરારી દાખલ કરો, નોંધ ના મંજૂર થશે એમણે તમારા હિસ્સાનું કોઈ પ્લસ માઇનસ હોય તો, બરાબર। હું તમને કહું છું પડે અમારા સત્તામાં શું આવે કે દસ્તાવેજના અંદર કોઈ બી ગૌણ વેચાણ દસ્તાવેજ કરે તો એના અંદર અમારે જે નિયમ મુજબ સરકારે જે શરતો લખવાની કીધી છે કે ભાઈ આજે અમે વેચાણ આપીએ છીએ, એ અમે વેચાણ આપનારે અમારે જે હક હિસ્સો પોસાય છે એના કરતાં વધારે વેચ્યું નથી, એ અમારે અંદર લખાવવું પડે કે વારસાઈની અંદર જમીન નંબર ઉતરો નામ દાખલ થયા હોય। હા, હુરિયાર દેસાઈ સબ રજિસ્ટર। આજે આ પ્રશ્ન છે નાની ચીંચણ ગામનો સર્વે નંબર 99 ખેતીનો દસ્તાવેજ જે થયેલો છે એ બાબતે એમનો પ્રશ્ન છે કે વેચાણ આપનારે એમના હિસ્સા કરતાં વધારે વેચાણ આપ્યું છે, બરાબર। તો સરકારશ્રીની વણ વેચાણ દસ્તાવેજ બાબતેની સૂચના છે અને એ સૂચના મુજબની પરિપત્રોની જોગવાઈઓ મુજબ અંદર જે પણ સૂચનાની પરિપત્ર સૂચનાઓ છે એ મુજબનો દસ્તાવેજમાં ઉલ્લેખ કરાયેલો છે અને એ મુજબ દસ્તાવેજની નિયમ સરકારશ્રીના નિયમ અનુસાર નોંધણી થયેલ છે। એમને આગળ શું પ્રોસેસ કરવી પડશે? એમને હવે હક એમનો કહેવા મુજબ અરજદારોને રજૂઆત એવું છે કે વેચાણ આપનારે જે વેચાણ આપ્યું છે એમનો જે હક હિસ્સો પોસાય છે એના કરતાં વધારે વેચાણ આપેલ છે। તો સરકારશ્રીની સૂચના છે કે વણ વેચાણ દસ્તાવેજમાં જે શરતો લખાવવાની છે એ મુજબની શરતો લખેલી છે, પણ છતાં પણ જો એમના આ બાબતે કંઈ પ્રશ્ન હોય તો એ સરકારી રાહે તકરારી નોંધ બાબતે તકરાર દાખલ કરી અને ન્યાય નિર્ણય કરી શકે છે।